નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। હકની વાત, જનતાની વાત અધિકારીઓ સુધી, નેતાઓ સુધી ઘણી બધી જગ્યાઓ પર આપણે હકની વાત થકી જે જનતાની સમસ્યાઓ છે, જે ધર્મના ધક્કા ખાતી જનતાને જે અધિકારીઓ નેતાઓ હેરાન કરે છે અને કામ નથી કરતા અને ધક્કા ખવડાયા કરે છે, તેના માટે જે જનસેવા કાર્યાલય આપણે ડબાસા મુકામે ઓપન કરેલું હતું, ઘણી બધી સમસ્યાઓ આવી। ત્યારબાદ ઘણા લોકોના ફોન પણ આવ્યા। અમુક મિત્રો આપણી ટીમ સાથે જોડાઈને પોતાના વિસ્તારમાં કામ કરવા માંગે છે। તેથી જ હકની વાતની ટીમે એક નિર્ણય લીધો અને એ નિર્ણય એ છે કે મિશન આઝાદ ભારત ટીમ, કે જે ટીમ તમામ વિસ્તારોની અંદર જે પણ પબ્લિકની સમસ્યાઓ છે, જે પણ પબ્લિકના પ્રશ્નો છે, એ તમામ સમસ્યાઓ માટે લડતા યુવાનોને આગળ લાવવાનું કામ કરશે અને એ યુવાનોને એક પ્લેટફોર્મ મળે। એક વ્યક્તિ તો લડી શકે છે, પણ અનેક વ્યક્તિઓના સાથ સહકારથી જ્યારે લડત લડવામાં આવે તો ચોક્કસથી તેના પરિણામ પબ્લિકના હિતમાં હોય છે। માટે મિશન આઝાદ ભારત, આઝાદીના આટલા વર્ષો થયા છતાં પણ ઘણા બધા વર્ગો કોઈક ને કોઈક જગ્યા પર શોષણનો શિકાર થતા હોય છે, અન્યાયનો સામનો થવો પડે છે। તો આવા તમામ સમસ્યાઓ માટે લડતા સામાજિક યોદ્ધાઓ, લડાકુ યોદ્ધાઓને અમે હકની વાતની ટીમ થકી મિશન આઝાદ ભારતની ટીમમાં જોડાવા માંગીએ છીએ અને આજથી જ તેનો અમે પ્રારંભ કરીએ છીએ। આવનારા સમયની અંદર અમે અલગ અલગ વિસ્તારોની અંદર ગ્રામ્ય લેવલ પર પોતાના વિસ્તાર હોય, તાલુકા લેવલ પર, જિલ્લા લેવલ પર એક કાર્યકારી સભ્ય તરીકેની નિયુક્તિ કરવા જઈ રહ્યા છે। તો જેટલા પણ યુવાનો તમારા વિસ્તારમાં તમે જો લડતા હોય ને અમારી ટીમ સાથે જોડાવા માંગતા હોય તો આવો સાથે મળીને આપણે આઝાદ ભારતની રચના કરવામાં આપણો જે લડત છે એમાં યોગદાન આપીએ। માટે જેટલા પણ લોકો જોડાવા માંગતા હોય એ અમારો સંપર્ક કરી શકે છે અને આજથી જ અમે અમારી ટીમમાં લોકોને જોડવાનું કામ ચાલુ કરીશું। જય હિન્દ।